મિર્ચી મોર્નિંગ. થોડા દિવસ પહેલા મેં YouTube ઉપર એક વિડીયો અપલોડ કર્યો જેનું શીર્ષક છે, ટાઇટલ છે પ્રેમ એટલે શું. એ વિડીયો સિરીઝનું નામ છે 2 મિનિટ વિથ ધ્વનિત. એમાં મેં કહ્યું કે પ્રેમ એટલે કમ્યુનિકેશન. બાત કરોગે તો બાત બનેગી. જોઈને બહુ બધા મેસેજીસ આવ્યા અને એક મેસેજ 28 વર્ષની હોમમેકરનો હતો, રુચિતા એમનું નામ. એ કહે કે ધ્વનિત, મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા, હવે વાતો ખૂટી ગઈ છે. અમને બંનેને એકબીજા સાથે વાત જ કરવાની મજા નથી આવતી, તો શું કરવું? કે તું તો કહે છે વાતો કરો પણ હવે અમારાથી થતી જ નથી. તો આ તો પછીનું જે પ્રશ્નાર્થ ચિહ્ન છે ને, એનું વજન કલ્પી શકો છો? આ ક્વેશ્ચન માર્ક કેટલા કિલોનો છે? કેટલો ભાર લાગતો હશે આ સંબંધનો કે અમારાથી વાતો જ નથી થતી. તો આના 2 જવાબ છે. પહેલું, વાત એટલે નથી થતી કારણ કે એકબીજામાંથી કદાચ રસ ઉડી ગયો છે. જે તત્વ તમે સંબંધમાં શોધતા હતા એ તત્વનું બાષ્પીભવન થયું છે. ખોવાયું છે એલિમેન્ટ જે તમને આ સંબંધમાં સુખનો અહેસાસ કરાવતું હતું. પહેલા જે કરવાથી ગમતું હતું, હવે એ આ રિલેશનશિપમાં મળતું નથી, કંઈ ગમતું નથી, એવો જોય નથી મળતો. બીજું, તમને ભલે એવું લાગતું હોય કે સામેની વ્યક્તિ બદલાઈ ગઈ છે, પણ ધ્યાનથી ચકાસો, બદલાયા તો તમે છો. આપણે હંમેશા સામેના માણસ પર બ્લેમ મૂકતા હોય કે તું બદલાઈ ગયો છે, તું હવે પહેલા જેવી નથી રહી. અરે જરા હરીસો તો જુઓ. તમારી બિહેવિયર, તમારી એક્સપેક્ટેશન્સ, તમારી સંબંધમાં કંઈ આપવાની તૈયારી, કંઈક સંબંધમાં કોમ્પ્રોમાઇઝ કરવાની રેડીનેસ, એ બદલાઈ નથી. પહેલા તમને આપવામાં જે મજા આવતી હતી, જતું કરવામાં જે જોય આવતો હતો, એ હવે નથી આવતો. તમારી ડિઝાયર્સ, એમ્બિશન્સ ચેન્જ નથી થઈ, તો બદલાયું કોણ? હવે નિરાકરણ પર આવવાનું હોય કે કરવું શું? વાતો જ નથી કરવી ગમતી, 2 માણસ વચ્ચે સંવાદ નથી થતો, તો આ જ મુદ્દે વાતચીત કરવી જોઈએ શાંતિથી બેસીને, કે આપણે કેમ વાત નથી કરી શકતા, કેમ એકબીજાને સહન નથી કરી શકતા, અને આ સુકાયેલી વેલને નવપલ્લવિત, રિજુનેટ કેવી રીતે કરવી, રૂટીનને કેવી રીતે તોડવું, શુષ્ક સંબંધને કેવી રીતે તરોતાજા બનાવવો, એકબીજાને ગમે એવું શું કરવું, કયા કોમન ગોલ્સ છે અને કોમન ગોલ્સને પામવા શું કરવું. એક સજેશન છે, દિવસમાં કોઈ પણ એક એક્ટિવિટી સાથે કરવી. શાક સમારવાનું હોય, ચા પીવાની હોય, ચાલવા જવાનું હોય, ડાન્સ શીખવા જવાનું હોય. મહેરબાની કરીને વેબ સિરીઝ સાથે જોવું એવું નક્કી ના કરતા. યાદ રહે, જીવન એકબીજા સાથે શેર કરવા માટે સંબંધ શરૂ કર્યો હતો, ઝેર કરવા માટે નહીં. લાઈફ શેર કરવાની છે, ઝેર નહીં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.